સંકલ્પ અને વિકલ્પ એ ન થવા દેવાય, એ સાધના કહેવાય. આપણા ત્યાં પુરાણોમાં એવી કથા આવે છે કે સ્વર્ગલોકની અંદર એક વૃક્ષ છે, કલ્પતરુ. એની છાયામાં જે માણસ બેસે એ જેવી કલ્પના કરે ને એવું એને ફળ મળે, જેવી કલ્પના કરે ફળ મળે છે. તો એની એક વાર્તા છે, અને વાર્તાના હિસાબે સિદ્ધાંત સમજાય. એક માણસ ફરતો ફરતો ત્યાં આવ્યો, કલ્પવૃક્ષ નીચે બેઠો, છાંયો હતો, શીતળતા મળી, એને આનંદ આવ્યો. એને ભૂખ લાગેલી બહુ જ. પછી એને અંદરથી એવો ભાવ કર્યો, એક સંકલ્પ કર્યો કે અત્યારે કોઈ મને કે સરસ મજાની થાળીમાં ભોજન આપી જાય તો કે કેવી ખાવાની મજા આવે. હવે એ કલ્પના કરીને ત્યાં કે છે કોઈ વ્યક્તિ આવે છે અને સરસ મજાનો થાળ આપ્યો, પાણીનો લોટો આપ્યો અને ખાઈ લીધું. પછી જેમાં પછી પાછળનો વિચાર આવે છે કે કેટલો સરસ છાંયો છે, એકાદો સરસ ઢોલિયો આવી જાય, ફર્સ્ટ ક્લાસ ગાડલું આવી જાય, ઓશીકું આવી જાય, આરામ થઈ જાય, જેમાં પછી ઊંઘવાની મજા આવી જાય. કે તો થોડી વાર થઈ તો કોઈ વ્યક્તિ આવી ઢોલિયો આપી જાય છે અને ગાડલું ઓશીકું નાખીને સૂઈ જાય છે, ઊંઘ લઈ લીધી. એટલે દ્રષ્ટાંત બહુ લંબાવવાની જરૂર નથી. કહેવાનો અર્થ એ આવા વિચારો કરે ફળ મળે છે, વિચારો કરે ફળ મળે છે. પછી ને વિચાર આવ્યો કે સારું, આ હું જે વિચાર કરું છું એ મને કોઈ આવીને આપી જાય છે, આ કોણ છે? આ ભૂત તો નહીં હોય ને? અહીંયા બીજું કોણ હોય છે? સારું, આ ભૂત હશે તો? ભૂતની કલ્પના કરી તો પેલું ભૂત થઈ ગયું. અને પછી હવે જાવું ક્યાં? હવે કે આ તો ભૂત જ છે, કે હવે આ મને મારી નાખશે તો કે મને કોઈ ઉગારવાનું નથી, અને આ ભૂત તો મારી જ નાખે, કે હવે હું નહીં જીવું, કે હવે મને મારી નાખશે. તે હકીકતમાં એ કલ્પના એની પૂરી થઈ, ભૂતે એને મારી નાખ્યું. કહેવાનો અર્થ સ્વર્ગ એટલે શરીર જ થાય. સરસ મજાનું માનવ દેહ એ સ્વર્ગ છે. કલ્પતરુ, કલ્પના પૂરી કરવાની જેનામાં શક્તિ છે એવો આત્મા એ કલ્પવૃક્ષ છે તમારી અંદર. તમારા જીવનમાં જે કંઈ તમે પ્રાપ્ત કરો છો એ તમે કલ્પના તો કરી જ છે ને. કોઈ પણ વ્યક્તિ કંઈ તમને એમ આકસ્મિક આપતો નથી, તમે કલ્પના કરો છો. તો કલ્પવૃક્ષની છાયામાં બેસવું એનો અર્થ એ આત્માની અંદર જેટલા બને એટલા તમે સ્થિર રહો. કોઈ સ્મરણ દ્વારા, ધ્યાન દ્વારા એમાં તમે એકાગ્ર થયા એટલે તમે કલ્પવૃક્ષની છાયામાં, એટલે આત્મામાં બેઠા, એટલે આત્માનો તમને પાવર મળ્યો. તો પછી તમે જેવા વિચારો કરો એવા તમને ફળ મળે. તો કહેવાનો અર્થ કે પહેલા એવા વિચાર ન કર્યા હોત ને એવા વિચાર કર્યા હોત કે અત્યારે હું બેઠું છું, મને વિષ્ણુ ભગવાન મને દર્શન આપે તો ભગવાન આપે દર્શન. તો આ કલ્પવૃક્ષ છે મજાનો આત્મા, તો એવા શું કામ વિચાર બીજા કરવા જોઈએ? સંતો એમ કહે છે તમે સારા વિચારો પહેલા કરો કે ભાઈ મને સંતોના દર્શન થાય, મને ખૂબ સત્સંગ મળે, મારી અંદર બુરા વિચારો ન આવે. તો જેનાથી તમને લાભ થાય, તમારું કલ્યાણ થાય એવા જ વિચાર કરો ને. પછી એમ વિચાર કરતા 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 તમે ભાઈ હું આ બધું મારે હું આખી જિંદગી વિચારમાં જ જતી રહેશે. મારે કરવાનું શું છે? મારે જ્ઞાન પ્રાપ્ત કરવાનું છે, મારે મરવું નથી, મારે જન્મવું નથી, બસ આ મારે આત્મા છે ને મારે જોવો છે. તો એ એક શુભ સંકલ્પ જાગૃત થયો હતો તો તમને એ ફળ મળવા માંડશે. પણ એ કોઈ વિચાર કરતું
આપણે આપણો વિચાર કયા કરવી છે? આપણા દેહના સુખના વિચાર કરવી. મને આ સુખ મળે તો સારું. આપણે મકાન તો સુવા માટે જ બનાવવાનું હોય, છતાં પાડોશી એવું સરસ મકાન બનાવ્યું હોય ને તો આપણને તરત એમ થાય કે આપણે આવું બનાવવું છે, આપણે આવું જ બનાવવું છે. સૂઈ ગયા પછી કંઈ ખબર નથી કયા મકાનમાં ઉતાર. પાડોશી કંઈક લાવે એ તરત વિચાર આવે છે. એટલે આપણે સમાજ જે કંઈક કરી રહ્યા છે ને એથી કંઈક આપણે સારું દેખાવું છે. એટલે આપણી જિંદગી છે ને એમાં પૂરી થઈ જાય છે. અને સંસારના સાધનોમાં વસાવામાં આપણી જિંદગી પૂરી થઈ જાય. એટલે એની જરૂર છે ને, આપણે એ પણ ભગવાનની પાસે માગવું જોઈએ. મારે એક દીકરાની જરૂર છે, ભગવાન દીકરો આપે. મારે મકાનની જરૂર છે, મારે ગાડી, એ જરૂર છે સંકલ્પ. પણ ગાડી તમને મળી ગઈ એ તો તમારે સુવિધા માટે મળી છે. પણ પછી બીજો પાડોશી 4 બંગડીવાળી ગાડી લાવે તો આપણે આ ગાડીને મૂકી દેવાની કે મને નથી ગમતી, તો વળી પાછું 4 બંગડીનો વિચાર કરવાનો. એટલે કલ્પવૃક્ષની છાયામાં બેસી અને મૂળ તો આપણે કલ્પના કરવામાં જિંદગી પૂરી કરવાની. જેટલું જોઈ છે એટલું માંગી લો અને પછી આપણું કલ્યાણના વિચારો કરવાના. એટલે જે કંઈ કરો છો તમે પોતે જ કરી રહ્યા છો, બીજું કોઈ નહીં. કોઈ કાંઈ તમને આપવાવાળું છે નહીં. તમારે તમારે કર્મ કરવાનું, તમારે તમારા કર્મનું ફળ ભોગવવાનું. આને મને સુખ આપ્યું, આને મને દુઃખ આપ્યું, એ અજ્ઞાન છે. એ આપણી બધી માન્યતાઓ છે. રામાયણમાં લખ્યું નિજકૃત કર્મ ભોગ સબ ભ્રાતા. તમે કંઈક સારું સુખ ભોગવી રહ્યા છો તો તે તમારા કર્મનું ફળ છે ને. તમે એ પ્રમાણે પુરુષાર્થ કર્યો છે, તમે કંઈક મહેનત કરી, તમને કર્મ તમે કર્યું, તમને ફળ મળ્યું છે. આપણે કોકને ગાળ દીધું, કોક તમાચો મારે ને તે આપણે કર્મ કર્યું ને. પછી આપણે એમ કે જીભ નથી સારી, જીભનો વાંક છે એટલે કોઈ તમાચો ન મારે. આમ તો કોઈ મારે કે ભાઈ મને આજ શોખથી હલાય તને તમાચો મારે, આપણે ગાળ દીધી તારે ને. તો એવી રીતે કોઈનું સારું કરો તો તમને સારું મળવાનું છે. તો સુખ અને દુઃખ, આ સંસારમાં હરખ અને શોખ, આ બધું જે છે ને એ આપણા કર્મનું હોય છે. અને એ કેટલું મળે ને કેટલું નથી મળતું એમાં લક્ષ્ય ન દેવાય, ધ્યાને ન દેવાય. કારણ કે આપણે એ મેળવવા નથી આવ્યા, એથી ઉપર જવા આવ્યા છીએ. એટલે લોકો મારા માટે કેટલું સારું બોલે છે એમાં ધ્યાન ન દેવાય, લોકો અમારું કેટલું બુરું બોલે છે એમાં ધ્યાન ન દેવાય. કોઈ સારું બોલતા હોય તેથી આપણે સારા નથી થઈ જવાના. સાંભળે કોઈક આપણને એમ કહી દે કે આ ફલાણા વ્યક્તિ તો એટલા બધા મહાન છે કે એ તો આટલા મહાન છે, વડાપ્રધાન સમાન, તો આપણે રાજી ન થાય, આપણે કે ન બની જઈએ. અને કોઈ એમ કહેતા કે આવા નીચ છે તો આપણે નીચ નથી થઈ જવાના. તો એમાં ધ્યાન ન અપાય. આપણું ધ્યાન એમાં વધારે છે. મારા કુટુંબના મારા પ્રત્યે શું બોલે, મારા પાડોશી મારા વિશે શું બોલે છે, તો એ આપણને હજુ બધી અસરો થાય છે ને. અને એટલા માટે આપણે કોઈની સાથે શત્રુ ભાવ રાખીએ છીએ, કોઈની પ્રત્યે આપણે મિત્ર ભાવ રાખીએ છીએ.